અમેરિકામાં અત્યારે હાલ ગેરકાયદેસર લોકોને નીકાળવાનું કામ કરવામાં આવી રહ્યું છે। આ બધાની વચ્ચે લગભગ 104 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા અને તેમાંથી 33 જેટલા ગુજરાતીઓ આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ ખાતે આવ્યા હતા અને તે બાદ તેમને પોતાના વતન મોકલવાનું કામ પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું। જો કે આખી રાત ગુજરાત પોલીસ સહિત અમદાવાદ પોલીસ ત્યાં જ રહી હતી અને આને લઈને પોલીસે શું નિવેદન આપ્યું છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમેરિકામાં અત્યારે હાલ ગેરકાયદેસર લોકોને નીકાળવાનું કામ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી રહ્યું છે। કહી શકાય છે કે આ એક પહેલો સ્લોટ છે જે લોકોને પોતાના વતન મોકલવાનું કામ કરવામાં આવી રહ્યું છે। આમાં ઘણા બધા લોકો સામેલ છે, પરંતુ જો ટોટલ ભારતીયોની વાત કરવામાં આવે તો લગભગ 104 જેટલા ભારતીય લોકો છે તે લોકોને પોતાના વતન મોકલવામાં આવ્યા છે ડિપોર્ટ કરીને, અને તેમાંથી ખાસ કરીને 33 જેટલા ગુજરાતી લોકો છે, જેમાં સૌથી વધારે 11 લોકો મહેસાણાના છે। જો આ દરેક વિશેની વાત કરવામાં આવે તો આજે વહેલી સવારે 33 જેટલા લોકો છે તે લોકો અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા અને પોલીસ દ્વારા તે લોકોને પોલીસ વાનમાં બેસાડીને પોતાના વતન મોકલવામાં આવ્યા હતા। સૌથી પહેલા તો આ વિષયને લઈને પોલીસ શું કહી રહ્યા છે તે સાંભળીએ। જે અત્યારે અમૃતસરની ફ્લાઇટમાં અહીંયા 33 જણા આવ્યા હતા એ તમામને અત્યારે ઘરે રવાના કરી દીધા છે ને એરપોર્ટથી એ લોકો પોતાના ઘરે રવાના કરી દીધા છે। અચ્છા, શું વ્યવસ્થા કઈ રીતની ગોઠવવામાં આવી હતી? કારણ કે ઇન્ડિવિજ્યુઅલ લોકોને આપણે ઘરે મોકલવાની વ્યવસ્થા કરી છે, મહિલાઓ માટે મહિલા કર્મી અને એવી રીતે હતું, એટલે લોકલ બંદોબસ્ત પણ રાખેલો હતો અને જે તે પોલીસ સ્ટેશન જે તે જિલ્લામાંથી પણ પોલીસ આવી હતી અને સાથે એ લોકો રવાના કરી। અચ્છા, કોઈની ઇન્ટ્રોગેશન કે એવું કંઈ ઇન્ડિવિજ્યુઅલી થઈ રહ્યું છે ખરું? એટલે અત્યારે ત્યાં રવાના કરી દીધા છે। જે અત્યારે અમૃતસરની ફ્લાઇટમાં અહીંયા 33 જણા આવ્યા હતા એ તમામને અત્યારે ઘરે રવાના કરી દીધા છે ને એરપોર્ટથી એ લોકો પોતાના ઘરે રવાના કરી દીધા છે। અચ્છા, શું વ્યવસ્થા કઈ રીતની ગોઠવવામાં આવી હતી? કારણ કે ઇન્ડિવિજ્યુઅલ લોકોને આપણે ઘરે મોકલવાની વ્યવસ્થા કરી છે, મહિલાઓ માટે મહિલા કર્મી અને એવી રીતે હતું, એટલે લોકલ બંદોબસ્ત પણ રાખેલો હતો અને જે તે પોલીસ સ્ટેશન જે તે જિલ્લામાંથી પણ પોલીસ આવી હતી અને સાથે એ લોકો રવાના કરી। અચ્છા, કોઈની ઇન્ટ્રોગેશન કે એવું કંઈ ઇન્ડિવિજ્યુઅલી થઈ રહ્યું છે ખરું? એટલે અત્યારે ત્યાં રવાના કરી દીધા છે। અત્યારે હાલ ગુજરાતમાં જો કોઈ ચર્ચાનો વિષય બન્યો હોય તો એક આ જ છે કે અમેરિકાથી હવે ગેરકાયદેસર રહેતા લોકોને રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે। એક બાદ એક ત્યાં અત્યારે હાલ ચેકિંગ પણ ચાલી રહ્યા છે। એવું જ નહીં, ગમે ત્યારે ત્યાં રેડ કરવામાં આવી રહી છે, જેથી કરીને કોઈ પણ ગેરકાયદેસર લોકો ત્યાં રહી રહ્યા હોય તે લોકોને પોતાના વતન ભારત મોકલવાનું કામ ચાલી રહ્યું છે। આ બધાની વચ્ચે જે સમયે તે લોકો અમદાવાદ એરપોર્ટ ખાતે આવ્યા હતા તે સમયના દ્રશ્યો કેવા હતા તેના ઉપર પણ એક નજર કરીએ। થી વધારે એક સાથે આ લોકોને અત્યારે એટલે હવે ગુજરાતીઓની તપાસ પણ કરવામાં આવશે। એટલું જ નહીં, ગઈકાલે પણ એક અપડેટ સામે આવી હતી કે CID ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરેક લોકોની પૂછપરછ તે બાદ તપાસ કરવામાં આવશે અને તે પછી જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।